તો એક વૃત્તિ વગરની સ્થિતિ છે એવો થોડો ખ્યાલ આવી જાય છે, પણ પ્રમા અને બ્રહ્માકાર વૃત્તિ એ બેમાં કઈ ફરક છે કે કેમ? અને પ્રમા જે છે એ સાધન સાધ્ય છે કે કૃપા સાધ્ય છે? કહું તો બીજા કોઈનો છે? બોલો, ચાલો, રવિવાર છે. પ્રફુલભાઈ મારા રોજના છે, કઈ છે એમ તો તમે કહો. છે કોઈનો હોય તો કાકા જોશી સાહેબ તમારો? આમ તો પ્રફુલભાઈએ પૂછ્યા પછી કઈ બીજું કઈ હોય નહીં પૂછવા જેવું, તો પણ છતાંય ચેષ્ટા કરું છું કે ધીમે ધીમે પરિસ્થિતિ એવી લાગતી જાય છે કે સત્સંગમાં જયારે સાંભળીએ ત્યારે સાંભળવા કરતા એની અનુભૂતિ ઉપર વધારે જોર આવતું હોય એવું લાગે છે. અને સત્સંગ પછી યાદ કરવાનો પ્રયત્ન કરીએ તો વિષય વિશે લગભગ કઈ યાદ ન રહે, પણ અનુભવ વિશે થોડું યાદ રહે એવું લાગે છે. તો આને અટકી ગયા એમ માનવું કે આગળ વધ્યા એવું માનવું, એટલો એક દ્વિધા છે. આપ જો કઈ એમાં સ્પષ્ટતા કરી આપો તો સારું. જય ગુરુદેવ. અજ્ઞાન અનાદિકાળનું હોવાના કારણે અનાદિકાળનું અજ્ઞાન એ બ્રહ્મના આશ્રિત જ છે, અને બ્રહ્મ એનું અધિષ્ઠાન છે, હું એનું અધિષ્ઠાન છું, અને મારામાં આ જ રીતે પ્રતીત થઈ રહ્યું છે. હવે મારું કાંઈ બદલતું નથી ને તેમાં પ્રતીત થાય છે. મારી ચેતનતાને ક્યાં બાદ આવે છે કહો? તો પણ નિદ્રા મારામાં પ્રતીત થઈને સપનું ખડું કરે છે. એમ મારા બ્રહ્મપણાને ક્યાં બાદ આવે છે કહો? તે છે ત્યાંય અજ્ઞાન તેમાં જાણે પ્રતીત થઈને ભગવાન શંકરાચાર્ય કહે છે અજ્ઞાનમ પ્રભવ સર્વમ, પરોક્ષાનુભૂતિમાં કહે છે કે આ બધાનો જે પ્રભવ છે એ અજ્ઞાન પ્રભવ સર્વ. જેમ કોઈ નિદ્રા દોષમાં સ્વપ્નમાં રડતો માણસ હોય તો એના તમામ દુઃખોનું શું નિવારણ? કે ચાલુ સપનામાં એને કીધું છે કે આ નિદ્રા પ્રભવ સર્વમ, આ નિદ્રા જ છે તે બધાનો પ્રભાવ, એટલે કે ઉત્પત્તિનું કારણ છે. અને આદિગુરુ શંકરાચાર્ય કહી રહ્યા છે કે જ્ઞાનમ પ્રવિલીયતે, અને જો જ્ઞાન થશે તો આ સર્વમ જેની સદા સદાકાળને માટે નિવૃત્ત છે તે નિવૃત્ત થઈને રહી જશે. સ્વપ્નની સત્તા ક્યાં હતી કહો? સદાકાળ નિવૃત્ત છે, પણ નિદ્રા દોષના લીધે આનો પ્રભાવ હતો. અને નિદ્રા દોષમાં સ્વપ્નમાં જે રડી રહ્યો છે તે વખતે પણ તેની સત્તા તો અસત્તા જ છે. એની સત્તા તો અસત્તા જ છે સ્વપ્નની. તો એમાં જેટલું પણ જગત દેખાય છે તેની જગતની સદાકાળની વૃત્તિ છે, અને તે બ્રહ્મની સદાકાળ પ્રાપ્તિ છે. કારણ કે તે બ્રહ્મા એટલે મારામાં અજ્ઞાન પ્રવેશી નથી જતું, કોઈ પણ કારણસર અજ્ઞાન ભાષે છે. જેમ એક આકાશ હોય તો આકાશમાં અંધારું થઈ ગયું. અંધારું તો પ્રકાશનો ગુણ છે, તો આ આકાશના અધિષ્ઠાનમાં અંધારું ભાષે છે. તો રાતે તમે આવશો ને તો આકાશને નહીં જુઓ, તમે અંધારાને જોશો. અને દિવસે આવશો ને તો તમે અજવાળાને જોશો, પણ આકાશને નહીં જુઓ. હા, આકાશ કેવું છે? અંધારા અને અજવાળાને બંનેને પોતાનામાં દેખાડે છે, તો તેનાથી રહિત છે. એમ એ બ્રહ્મ હું એવું બ્રહ્મ છું કે જે જ્ઞાન અને અજ્ઞાન બંને મારામાં દેખાડું છું, તો તેનાથી રહિત છે. શું અજવાળું થઈ ગયું છે? જો આકાશમાં પ્રવેશી ગયું છે ના, આકાશ અધિષ્ઠાનમાં અજવાળું દેખાય છે, અને લોકો અજવાળું જ જોઈ રહ્યા છે, આકાશને નહીં જોઈ રહ્યા. એમ તમને એમ થયું છે કે મારા બાપજી જ્ઞાની છે એટલે તમે મારામાં જ્ઞાન જોઈ રહ્યા છો, પણ મને નહીં જોઈ રહ્યા. અને કોકમાં અજ્ઞાન જોઈ રહ્યા છો, પણ બ્રહ્મને નથી જોઈ રહ્યા. તો અજવાળા અને અંધારા બેને જવા દો, આકાશ તો છે જ. તો બ્રહ્મ અજ્ઞાનનું અધિષ્ઠાન છે, અજ્ઞાનનું પ્રકાશક છે, અને એ જ રીતે જ્ઞાનનું પણ અધિષ્ઠાન છે અને જ્ઞાનનું પણ પ્રકાશક છે.
અજ્ઞાનની નિવૃત્તિ માટે જે હૃદયમાં જ્ઞાન આકાર વૃત્તિ થાય તે અજ્ઞાનનો નષ્ટ કરે છે, બ્રહ્મને પ્રકાશિત ના કરે. જ્ઞાન વૃત્તિ અજ્ઞાનને પ્રકાશિત કરે છે, પણ તે કઈ આ બ્રહ્મને પ્રકાશિત નથી કરતી. જેમ અંધારું છે તો અજવાળું થઈ ગયું, અજવાળું થઈ ગયું તો અંધારાને નષ્ટ કરી દીધું. કઈ આકાશને થોડી પ્રકાશિત કરે છે. તો જુઓ, કેટલાય સમયથી આપણે શબ્દો સાંભળ્યા છે, અજ્ઞાન છે, અજ્ઞાન છે, અજ્ઞાન છે, જ્ઞાન મેળવવું છે, જ્ઞાન મેળવવું છે. પણ આ મેળવનારો કોણ છે યાર? અને અજ્ઞાન છે તો નિદ્રા છે. જુઓ, એ નિદ્રા, અને નિદ્રાનો પ્રભાવ જેમ સ્વપ્નું છે તેમ અજ્ઞાન પ્રભાવ સર્વમ, આ અજ્ઞાનનો બધો પ્રભાવ છે. પ્રભાવ એટલે ઉત્પત્તિ. અજ્ઞાનની જ બધી સ્થિતિ છે, એને લઈને જ, અને અજ્ઞાનનો જ બધો લય છે. હું બ્રહ્મ એવું બ્રહ્મ છું કે જ્ઞાન અને અજ્ઞાન બંનેનું અધિષ્ઠાન છું, પ્રકાશક છું. એ મારામાં કઈ પ્રવેશતા નથી. તો વેદાંતની એક યુક્તિ એ છે કે પ્રથમ અજ્ઞાનની સિદ્ધિ કરવી પડે છે. અજ્ઞાન તો છે, જો કોણ છો? આ તો છે, જો કોણ છો? જો અજ્ઞાન તો પ્રત્યક્ષ જ છે, માટે જ્ઞાન પણ પ્રત્યક્ષ કરવું જોઈશે. તો જ્ઞાન, હવે આ જ્ઞાન આકાર વૃત્તિ છે, એમાં જે તમે પ્રશ્ન કર્યો છે એનો જવાબ આપો. જરા ઝીણું ઓપરેશન છે, જરા બહુ ઝીણું ઓપરેશન છે, પણ હવે ક્યાં સુધી મોટું મોટું તમારા આગળ દડું? તમે કીધું કે બ્રહ્માકાર અને પ્રમાકાર આ બે વૃત્તિ જુદી જુદી છે. તો લાવો, અને આ પ્રમાવૃત્તિ શું છે એને આપણે સમજીએ. એક તો વૃત્તિ કેવી છે? વૃત્તિ તો સ્વયં જ ઉઠી રહી છે અને વૃત્તિ દોડી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે બ્રહ્મનો મારો સ્વભાવ જ છે કે મારા સ્વભાવથી જ તેમાં જ્ઞાન વૃત્તિના તરંગો દોડવા. તો ઉઠતા હોય તો ઉઠતા દો, દોડતા હોય તો દોડવા દો, ચમકતા હોય તો ચમકતા દો, લય થતા હોય તો લય થવા દો. આકાશ શું કરવા વાદળાઓને દોડતા રોકે યાર? અને શું કરવા એના દોડવાથી પોતે દોડે છે એમ માને? આવા અનંત વૃત્તિઓના વેગથી દોડવાથી તમે તો ઠહેરેલા જ છો, રોકાયેલા જ છો, ઘન જ છો, પરમ આકાશવત જ છો. વૃત્તિ ઉઠે છે, વૃત્તિ દોડે છે, વૃત્તિ લય પામે છે, તમે દોડવા દો. જો તમે તમારા અપને મેં ઠહેર જાઓ તો પોતાનું જે ઠહેરપણું છે, પોતાનું જે રોકાણપણું છે, એ તત્વનો બોધ થઈ જાય. તો વૃત્તિને વહેવા દો. તમે તમારામાં ઉભા છો તો વૃત્તિ વહી વહીને ક્યાં જશે? એ તો તમારામાં જ આભાસ કરીને તમારામાં જ ખોવાઈ જાય છે. એ રીતે હે રામજી, જેવી રીતે આકાશમાં બે વાદળોના દોડવાથી, ટકરાવાથી ઊભી થતી વીજળી આકાશમાં જ ખોવાઈ જઈને શાંત થઈ જાય છે, એમ તમારી જ વૃત્તિના આભાસમાં ઊભું થતું આખું એ જગત એ જ રીતે ચમકીને શાંત થઈ જાય છે. આ ચમક્યું છે લો, જેમ કડીક ને એક અલ્પ સૃષ્ટિ તમારામાં સપનું ચમકે છે, એ જ રીતે મુજ બ્રહ્મમાં ચમક્યું છે. હા, પણ બ્રહ્મ એટલે શું? સદાકાળ ઠહેરા હુઆ. આ તો મારું અસ્તિત્વ છે, પણ કોણ છો? કોણ? उसका कोई अता पता नहीं. मैं तो हूं, लेकिन मैं क्या हूं उसका अता पता नहीं. માટે અજ્ઞાન તો છે, અને છે તો આ અજ્ઞાનનું કોઈ કારણ નથી. યાદ રાખજો, અજ્ઞાન કેમ છે તેનું કારણ ગોતવાના જશો. અહીં સાપ આવ્યો છે, જુઓ તો સાપ કેમ અહીં આશ્રમમાં આવ્યો છે? આટલી ચોખ્ખી જગ્યામાં કેમ આવ્યો છે યાર? અહીં ના આવવો જોઈએ યાર. આનું કારણ શું છે? સાપ, એ સાપનું કારણ આવવાનું ગોતવાના જશો. માટે અજ્ઞાનનું કોઈ કારણ નથી.
અનાદિ છે. હું બ્રહ્મ જ એવું છું કે જે મારામાં આવા અજ્ઞાન અને અજ્ઞાન જ્ઞાન વિજ્ઞાનને ચમકાવતો રહું છું. તો એનું કોઈ કારણ નથી, અજ્ઞાનનું કોઈ કારણ નથી. બીજું, અજ્ઞાનની કોઈ આદિ નથી. ક્યારથી શરૂ થયું છે એ તમે એ તમારી બુદ્ધિને એમાં ના લગાડશો કે આ સાપ એ ક્યાંથી આવ્યો છે, ક્યારથી આવ્યો છે, કેટલા દાડાથી આવતો હશે, કેટલા ફૂટ લાંબો છે, ઝેરી છે કે કોબરા છે. આ બધા અનર્થ અર્થ વગરના પ્રશ્નો છે. આનો એકમાત્ર ઉપાય કરો, સાપ છે અને આનાથી હું કેવી રીતે બચી શકું. તમને ઓટલા ઉપર ચડતા આવડે છે તો તમે ચડી જાઓ. તમને આ છાપરા ઉપર ચડતા આવડે છે તો તમે ચડી જાઓ. ધાબા ઉપર ચડતા આવડે છે તો તમે ચડી જાઓ. ફાયરિંગ કરતા આવડે છે, આ સાપ ઉપર ફાયરિંગ કરો. એક વાત છે, અજ્ઞાન છે એવું જયારે સાબિત થઈ જાય છે ત્યારે હટે કેવી રીતે, બસ આટલો જ ઉપાય કરો. અજ્ઞાન હટે. અનાદિકાળનું અજ્ઞાન છે. જો તમે તમને કંઈક માનો છો અને માનો છો એટલે મને જાણતા નથી, પોતાને જાણતા નથી. અને હું મને જાણું છું એટલે મને જાણું છું એટલે તમને જાણું છું. કે તમે રોવો તો એ બ્રહ્મ છો, હસો તો એ બ્રહ્મ છો, જન્મો તો એ બ્રહ્મ છો, મરો તો એ બ્રહ્મ છો, રાડો પાડો તો એ બ્રહ્મ છો, દુખીતા હોય એ બ્રહ્મ છો, સુખીતા તો એ બ્રહ્મ છો. હું મને જાણું છું એટલે તમને જાણું છું. જેમ આખા ઘરમાં કોઈ જાગી ગયું હોય ને બાકીના 10 જણા ઊંઘતા હોય, તો જાગનારો માણસ પોતાને જાણતો હોય ને ઊંઘતો હોય એની ઊંઘને જાણતો હોય. અને સપનામાં બરાડા પાડતો હોય તો જાગેલા પુરુષને ખબર જ છે કે આ જાગ્યો નથી એટલે બૂમો પાડે છે. તો અજ્ઞાન છે. જુઓ, એક તો અજ્ઞાનની સિદ્ધિ છે. હું છું, હું કોણ છું તે અજ્ઞાન છે. હવે અજ્ઞાનનો શિકાર છે. અને અજ્ઞાન છે એટલે એનું નુકસાન શું છે? એનું નુકસાન એ છે કે તમારા સતપણાની, બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ સતપણું, અને બ્રહ્મ તમે જ છો, બીજી કોઈ વસ્તુ નહીં. તમારી અહંતા અસ્મિતા એની જોડે જોડાશે તો અહંતા અને અસ્મિતા વિલીન થઈ જશે. કારણ કે પ્રફુલ્લભાઈ, આખું જે બ્રહ્માંડ છે, આ જેટલું પણ અસ્તિત્વ છે, યુનિવર્સલ કમ્પાઉન્ડ અસ્તિત્વ ઇકઠ્ઠા યુનિક, એક છે, એકમાં અદ્વિતીય છે, બ્રહ્મ છે, આખું છે, સળંગ છે, પૂર્ણ છે. અને એમાંથી તમે અલગ છો, આ તમારી ભ્રાંતિ છે. મેં आज अहंकार કરીને જોઈ લીધું છે. તો ये जो मैं होता है वो उसको જ્ઞાનમાં ખડો થયેલો હું છે. જેમ સપનામાં નાચી રહેલો હું, રાજામાંથી ભિખારી થયેલો હું, એમ તમારા સતપણામાંથી કલ્પિત હું અહંકાર ખડો થઈ ગયો છે. તો સતપણાના અજ્ઞાનમાં કોઈને અજ્ઞાનનો વાંધો નથી, પણ તો તપાસ કરશો તો બધા વાંધા અજ્ઞાનના છે. કારણ કે સત સ્વરૂપનું અજ્ઞાન છે. એટલે જીવવાની ઈચ્છા થઈ જાય છે. આ જીવવાની ઈચ્છા થઈ ગઈ એટલે જીવ થઈ ગયો. જ્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છાનું વમળ ઊભું થઈ ગયું એ જીવ થઈ ગયો છે. માટે સતપણાના જ્ઞાનના આધાર ઉપર જીવવાની ઈચ્છા છે અને મૃત્યુનો ભય છે. આ બે વસ્તુ એક સાથે થઈ ગઈ. સતપણાનું અજ્ઞાન તૂટી જશે તો જીને કી ઈચ્છા નહીં રહેગી और અખંડ જીવન રહેગા. મૃત્યુનો ભય જતો રહેશે. માટે હું મૃત્યુ પામીશ એ ભય પણ જતો રહેશે અને સામેવાળાને મટાડી દઈશ આ ભ્રમ પણ જતો રહેશે. જેને સતપણામાં સ્થિત થઈ જાય છે જ્ઞાની, એ પોતે મટશે તેમ પણ નહીં થતું, અને હું મટી જઈશ તે પણ ભ્રાંતિ છે, અને હું સામેવાળાને રહેવા નહીં દઉં એ બી અપને મન કી બેવકૂફી. હું એમ કે આના ઘર ગામ ખાલી કર્યા વગર નહીં છોડું, આના ઘર ખાલી કર્યા વગર નહીં છોડું, આ દીકરાની વહુને એમ કે હું મારા દીકરાથી છૂટી કરીને છૂટાછેડા નહીં આપી દઉં ત્યાં સુધી નહીં છોડું. આ પ્રવૃત્તિ જતી રહે છે. સતપણામાં સ્થિત થયેલો જ્ઞાનવાન પુરુષ કદી પણ હું મરીશ તેવી ભ્રાંતિને સેવતો નથી, અને સામે હું કોઈને મટાડી શકું છું આ ભ્રાંતિને પણ સેવતો નથી. બીજું ચિત્ત, આ ચિત્તપણાનું અજ્ઞાન એક બનેલું છે. तो तमें अस्तित्व एक इकट्ठा है, इकट्ठा और चेतन है. उसी चेतन के आभास में जब मैं खड़ा हो जाता है, मैं अज्ञान जनित हूं છે, અને અજ્ઞાન જનિત જે હું છે રહેવા દો ને, હું બોલું જ છું ને, મૂકો ને ડફાકો તમે.
લ્યા લઈ જા. બધા સંભળાય છે ને? હા, બસ. થોડું ઓછું સંભળાય છે तो कैसेट में सामने ले. अस्तित्व इकट्ठा होता है. अस्तित्व છે સળંગ છે, આખું છે, યુનિવર્સલ છે, કમ્પાઉન્ડ છે અને એ ચેતન છે પાછું. એટલે તમે જ છો અસ્તિત્વ. ચેતન છે, ચિદ છે, પણ એ ચિદપણાના અજ્ઞાનમાં, એટલે અજ્ઞાન છે, એ ચિદપણાના અજ્ઞાનમાં જોજો, એ ચિદપણામાં અજ્ઞાનનો ઉદય છે. તો બીજી ઈચ્છા થાય છે, જાણવાની ઈચ્છા. જીવને ઈચ્છા છે જાણવાની ઈચ્છા. જેમ જીવને ઈચ્છા છે જીવવાની ઈચ્છા, એવી રીતે જીવને ઈચ્છા છે જાણવાની ઈચ્છા. બસ આ જાણવાની ઈચ્છા અને જડત્વનો સ્વીકાર, આ બે વસ્તુ પણ અજ્ઞાનમાં ખડી થાય છે. આ કદી પણ જાણવાની ઈચ્છા સમાપ્ત નહીં થાય અને જડત્વનો લોપ નહીં થાય જ્યાં સુધી તમે તમારા ચિત્તપણાના બોધમાં સ્થિત નહીં થઈ જાઓ. સ્વપ્નમાં જડ નામની કોઈ વસ્તુ નહીં, પણ એનો લોપ નહીં થાય જ્યાં સુધી તમે સ્વપ્નનો નિદ્રાનો ભંગ કરીને જાગી નહીં જાઓ. હા, અને સ્વપ્નની દોડ સમાપ્ત નહીં થાય અને સ્વપ્નમાં બધી દોડ જળ વસ્તુને મેળવવાની છે. હા, અને અહીંયા પણ બધી જળ વસ્તુને મેળવવાની દોડ છે. અજ્ઞાન પ્રભવ સર્વમ. તો જો તો કે દોડમાં તમને શું વાંધો બાપજી બેઠા બેઠા, પણ તમે દોડીને જોઈ લીધું છે. એક તો પોતાના ચેતનતાના અબોધમાં, પોતાની પૂર્ણતાના બોધમાં, પોતાના એ ચિત્તપણાના બ્રહ્મના સ્વરૂપ લક્ષણના સંસ્પર્શના અબોધમાં જડ વસ્તુનો સ્વીકાર થઈ ગયો છે. जड़ की सत्ता ठोस होकर दिखती है. हालांकि है नहीं, ज्ञानवान की दृष्टि से ये जो दृश्य दिख रहा है वो सदाकाल निवृत्त है, लेकिन एक अज्ञान प्रभव सर्वम. તો કે જડ વસ્તુ છે તો આપણને શું વાંધો? વાંધો કશો નથી. તમારી આગળથી ગાડી નીકળી ગઈ છે, ધડાક કરતી એક ગાડી નીકળી ગઈ છે, તો નીકળી જવા દો. જે ચેતનતાના પોતાના પૂર્ણતાના બ્રહ્મ સ્વભાવના બોધમાં સ્થિત છે અને તેવા જ્ઞાનવાન, પહેલા તો જડ વસ્તુનો આત્મજ્ઞાન પૂર્વક એ બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિમાં સંપૂર્ણપણે તિરસ્કાર હોવાના કારણે તેની સત્તા નથી માનતો. એટલે જેમ છે એમ જોવે છે. તો કે જેમ છે એમ જોવે છે કઈ રીતે? તો કે એ જેવી રીતે દર્પણ જોવે છે, દર્પણના આગળથી ગાડી ગઈ છે, એવી જ રીતે જ્ઞાનવાનને તો જ્ઞાનવાનને આ રીતે અનુભવાય છે. તો જુઓ, કોઈ ફોટોગ્રાફિક પ્લેટ હોય છે, જે ફોટોગ્રાફિક પ્લેટ દર્પણ જેવી ના હોય. ગાડી તો બહારથી ગઈ છે, પણ એ ફોટોગ્રાફિક પ્લેટ છે એ ગાડીને અંદર લઈ લે છે. તો અજ્ઞાનમાં જડ વસ્તુ ભાવ અને સંસ્કાર છોડતી જાય છે. પછી શું થશે? કોટક સર, કાળા રંગની ગાડી નીકળી છે, અને કાળા રંગની ગાડી બહારથી નીકળે તો સારું જ છે ને. તમારા બહાર એટલે આકાશના કયા ખૂણામાં વાદળા દોડી રહ્યા છે? તમારા બહારથી નીકળે તો સારું જ છે. તો તમારી દ્રષ્ટિ તો બિલકુલ દર્પણ જેવી રહેશે જો પોતાના ચેતનતામાં સ્થિત છો તો. અને જો જ્ઞાન પ્રભવ સર્વમાં છો તો ગાડી તો બહારથી દોડી છે, પણ એની લહેર અંદરથી વીજળીના જેમ ઉઠે છે. આને તમે મન કહી દો, આ લહેર ઉભી થઈ જાય છે, એ ચંચળ લહેર ઉભી થઈ જાય છે. ગાડી જતી રહી છે, તમે ચાલી રહ્યા છો, પણ તમને આ લહેર ચલાવી રહી છે, એક વમણ ચલાવી રહ્યું છે, એક સ્પંદન ચલાવી રહ્યું છે. જેને તમે ઈચ્છા કહો, જેને તમે વાસના કહો, જેને તમે ગર્વ કહી, જે કેવું એ કહો. ઘણા જૂના સત્સંગી જો સમાનાર્થી શબ્દ ગમે તે વાપરો, પણ એ લહેર ચલાવે છે. હો આ જડત્વના સ્વીકારમાં તમે જડ વસ્તુના પાછળ પોતાની ચેતનતાનો બોધ અબોધ પ્રાપ્ત કરીને બિલકુલ પોતાનામાં જડત્વ અને અજ્ઞાન સ્વીકારી લીધું છે. આ ગાડી વગર હું નહીં રહી શકું. તો તમે સત્વગુણી છો તો મહેનત કરો, 3 પારી લો, લોન લો, હપ્તા ભરો, ગાડી લઈ લો. ઘણા બધા બેચેન રહો ગાડી માટે, અશાંત રહો અને ગાડી લો. રજોગુણી છો તો ડબલ પાલી કરો, ડબલ નોકરી કરો, બીજું કરો, ત્રીજું કરો, શેર બજારમાં રોકો, સટ્ટામાં રોકો. હું એક જ ઉદાહરણ આપું, તમે સર્વ ઉદાહરણ સમજી લેજો.
અને ગાડી લઈ લો. અને તમે કોની છો તો કોઈના ખીચા કાપો, 1 નંબર કરો, 2 નંબર કરો, આપાધાપી કરો, જૂઠું બોલો, છલ કરો, કપટ કરો અને ગાડી લઈ લો. બહુ બધી બેચેનીનો તમને અભ્યાસ થઈ ગયો છે આ ઉઠેલી લહેર. કારણ કે ગાડી બહારથી દોડી છે, પણ એક તમારા અંતરમાં એક લહેર, એક 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 ચકાંદ છોડીને જતી રહી. આ લહેર છોડીને જતી રહી. તમે તમારા સ્વરૂપથી સ્વરૂપના અબોધમાં આવી ગયા, અજ્ઞાનમાં આવી ગયા. દોડીએ તો કે ગાડી મળી ગઈ છે પછી જ બાપજી પતશે જ ખરું ને. પતિ તો જશે, ગાડી મળી ગઈ એટલે પતિ તો જશે. પણ આની પ્રાપ્તિ માટે તમે ઘણો બધો બેચેનીનો અભ્યાસ કરી લીધો છે તમારા ચિત્તે. ચિત્તે ઘણો બધો બેચેનીનો અભ્યાસ કર્યો છે. ચિત્તે ઘણો બધો અશાંતિનો અભ્યાસ કરી લીધો. ચિત્તે ઘણી બધી બેચેનીની ઝાડ પોતાની આજુબાજુમાં રોકી લીધી છે. એક એવી લહેર, એક એવું અમળ, એક એવું બવંડર જે મનમાં ખડું થઈ ગયું છે. અજ્ઞાન પ્રભા સર્વમ. તો આવી અનંતકાળની એક એક આ બવંડર સ્થિતિ થઈ છે, જે બેચેનીના અભ્યાસમાં તમે તમારી આકાશવશ એ શાંતિને ભૂલી ગયા. શા માટે? કારણ કે તમારા ચિત્તપણાના બોધમાં જડત્વનો શિકાર થઈ ગયો છે અને અજ્ઞાનનો શિકાર થઈ ગયો. जानने की इच्छा हो गई, ये क्या, ये क्या, ये क्या, ये क्या, ये क्या, ये क्या. શબ્દ શું, સ્પર્શ શું, રૂપ શું, રસ શું, ગંધ શું, આ જાણવાની ઈચ્છા. અને આ જ જાણવાની ઈચ્છા આવા વમળોમાં ખડી થઈ જાય. इसका कभी अंत नहीं होता है. તો મન આવા ઝાડ, આ મન આવી ઝાડ અજ્ઞાનમાં રચતું જાય છે, રચતું જાય છે. જીવવા માટે ઘણી જુઠ્ઠી ઝાડો જોશે, યાદ રાખજો. જીવવા માટે ઘણી જુઠ્ઠી ઝાડો જોઈશે. કારણ કે જે જુઠ્ઠો ઉભો થયેલો અહંકાર છે અને જુઠ્ઠા ઉભા થયેલા અહંકારને બચવા માટે કંઈક જુઠ્ઠા સહારા લેવા પડે છે. ગાડી આવી જવા દો, મોટા દીકરાનું ઘર થઈ જવા દો, નાના દીકરાનું આમ થઈ જવા દો, પલાણાનું આમ થઈ જવા દો, અને આવા જૂઠા જૂઠા ધ્યેય નક્કી કરવા પડે છે. શું થયું છે? ચેતનપણાનું આ અજ્ઞાન છે. ચેતનપણાનું અજ્ઞાન. તો સતપણાના અજ્ઞાનમાં જીવવાની ઈચ્છા અને મૃત્યુનો ભય. ચેતનપણાના અજ્ઞાનમાં જાણવાની ઈચ્છા, અજ્ઞાનની સત્તા અને જડત્વનો સ્વીકાર. આનંદપણાના અજ્ઞાનમાં પોતાની પૂર્ણતા અને આનંદપણાના અજ્ઞાનમાં જોજો. હા, જે આનંદ પોતાનાથી અલગ થયો અને આને લઈને સુખની ખોજ. સુખ મારાથી બીજે છે, સુખ મારાથી કઈ બીજે રહે છે. અને જ્યારે જ્યારે સુખ મારાથી બીજે રહે છે, આવી કામનાના ઉદયમાં તમને દુઃખી થતા કોઈ ના બચાવી શકે. તો આ જેટલો પણ બખેડો ભીતર ખડો થયો છે, જેને ભગવાન આદિગુરુ શંકરાચાર્ય કહી રહ્યા છે, અજ્ઞાન પ્રભવ સર્વમ જ્ઞાનમ પ્રવિલીયતે. જો ખરા અપરોક્ષાનુભૂતિ. અને આદિગુરુ શંકર કહે છે જ્ઞાનમાં તે પ્રવિલન થઈ જાય છે. શું ઉપરોક્ત ગણાયો તે બધો બખેડો સ્વયં અજ્ઞાન અને અજ્ઞાનની પેદાશ જ્ઞાન વડે પ્રવિલીયતે થઈ જાય છે. જ્ઞાન તમને બ્રહ્મ નહીં સિદ્ધ કરવાનું, એ તો તમે છો જ, પણ જ્ઞાન એક તમારો ઉપચાર કરવાની છે. જ્ઞાન વૃત્તિ તમારી એક ચિકિત્સા કરવાની છે. જ્ઞાન વૃત્તિ સ્વાસ્થ્ય નહીં આપવાની. એ તો જ્ઞાન વૃત્તિ તો જે અસ્વાસ્થ્યના કારણો હતો એ જ મટાડવાની છે. હા, અને આવો અને એ જ્ઞાન જેની તમે પૂછ્યું છે કે એ જ્ઞાનમાં પ્રમાજન્ય વૃત્તિ શું અને બ્રહ્માકાર વૃત્તિ શું કહી દઉં. રવિવારની સાંજ છે તો આવો. અને આ પ્રમાજન્ય વૃત્તિ શું છે? આ પ્રમા શબ્દ છે ને વેદાંતનો છે, અને વ્યવહારમાં આપણે વાપરીએ છીએ બુદ્ધિ. આના માટે બુદ્ધિ એ જ પ્રમા, યાદ રાખજો. તો આ દેહમાં એક એવી વૃત્તિ છે જે વૃત્તિને આપણે બુદ્ધિ વૃત્તિ કહીએ છીએ. આ દેહ પણ એક હાલાકી વૃત્તિ છે, પણ તોય શુદ્ધ વૃત્તિના રૂપમાં આપણે 4 વૃત્તિ જોઈ છે, જે વૃત્તિ ક્રિયા કરે છે. આમ બોલવા માંડીને એને એમ જ લાગે છે હું બોલવા માંડી, અહંકાર વૃત્તિ છે.
પણ ઘડીકમાં એમ થાય છે હું બોલું કે ના બોલું. આ વૃત્તિ મન છે, બોલું કે ના બોલું. ના ના યાર, પ્રફુલભાઈ આટલે દૂરથી આવ્યા છે, બોલ્યા વગર ચલાતું હશે, હું બોલું. આ નિશ્ચયાત્મક વૃત્તિ છે, તે બુદ્ધિ છે. ઘણી વાર કહેવાય છે, અને હું આ બોલ્યા પછી પણ મને યાદ રહી જશે કે કાલ હું આવું બોલ્યો તો, આવું બોલ્યો તો, આવું બોલ્યો તો. આ યાદ રહી જશે, તે ચિત્ત વૃત્તિ છે, મેમરી. તો બુદ્ધિ છે તે નિર્ણાયક વૃત્તિ છે, નિશ્ચય વૃત્તિ છે. નિશ્ચય, નિર્ણય બધામાં હોય નહીં, બધામાં વધઘટ હોય. જેને આપણા દેશના વૈજ્ઞાનિકો આઈક્યુ કહે છે, નિર્ણય કરવાની ક્ષમતા. તો આ મન નામની જે વૃત્તિ છે ને, એ તો બહુ સક્રિય છે, બહુ સક્રિય છે. આ ચિત્ત નામની વૃત્તિ પણ સક્રિય છે, ઘણી વખત સક્રિય છે. અહંકારની વૃત્તિ તો બહુ સક્રિય છે, પણ આ બુદ્ધિ નામની વૃત્તિ છે ને, એ એક વિષયમાં એક જ વખત સક્રિય થાય છે, બે વખત સક્રિય ના થાય. કેવી રીતે? તો બુદ્ધિ જ્ઞાન કરવાનું સાધન એવી વૃત્તિ છે, પણ જ્ઞાનમાં અલગ ડોલક છે. નાનો હતો ત્યારે મારા બાને પૂછતો હતો, આ ચકલી છે કે મોર છે? મોર છે કે ચકલી છે? એટલે આમ મારું મન, આ મન છે. અને બાએ કીધું ચકલી છે. તો આ ચકલી તમને પહેલી વાર કોઈએ ઓળખાઈ હશે? એ જ વખતે જે વૃત્તિ સક્રિય થાય છે તેનું નામ બુદ્ધિ છે. બુદ્ધિ એક જ વખત સક્રિય થાય. આ ચકલી છે, પતી ગયું. પછી ચકલી સામે આવશે, પછી તમે ફરી બોલશો 2 દાડા પછી, આ ચકલી છે. પણ આ બુદ્ધિ નામની વૃત્તિ નથી. જે બુદ્ધિએ નિર્ણય કર્યો હતો એ ચિત્તમાં સંગ્રહ પામી ગયો છે, અને સંગ્રહ થયેલો જે નિર્ણય છે એ ચત્તા થવા ઉપરથી ચિત્ત કહે છે. એ જ મેમરી થઈ રહી છે. બુદ્ધિ ફરી સક્રિય નથી. આ ચકલી છે, આ ચકલી છે. કોણ છે? આ કોણ? આ વિશાખા છે. પતી ગયું. આ વિષય પૂરતી આ એક પ્રમા જન્મી, તમારે બુદ્ધિ જન્મી. એને તમે પ્રમા કહો છો વેદાંતમાં, બુદ્ધિ જન્મી. આ વિશાખા છે. ખબર નતું આવું કોણ છે? ક્યાંક જોઈ છે દીકરીને, દર પૂનમે આવે છે, કોણ છે શી ખબર. બાપજી જોડે આવે છે, બાપજીને બોર્ડ લીધો હશે કદાચ. આ બધું મન છે. કોણ છે? બાપજીએ કીધું આ વિશાખા છે, આમ કરી. તો એ વખતે બુદ્ધિ સક્રિય થઈ ગઈ. આ પૂનમે ફરી આવવાની જ છે બેબી, તમને મળશે. દાદા પ્રફુલભાઈ? હા દાદા. અરે આ તો વિશાખા છે, આપણી દીકરી છે. આ વખતે ચિત્ત સક્રિય થાય છે. એ બુદ્ધિમાં એક વખત નિર્ણય થયેલો જે સક્રિય થાય છે, અને ચિત્ત કહે છે. તો બુદ્ધિ એક જ વખત સક્રિય થાય, યાદ રાખજો. અને આ બુદ્ધિને પ્રમા કહે છે. પ્રત્યેક વિષયજન્ય પ્રમા હોય છે. જેમ આપણે બધા ભણવા બેઠા છે, અને ભણવા બેઠા તે વખતે શિક્ષક 4 તરી 12 થાય. કોટક સર જેવા એકદમ મોસ્ટ ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થી બેઠા છે, અને એમના એ ક્ષણે પ્રમા સક્રિય થઈ જાય છે. 4 તરી 12 કેવી રીતે થાય? પ્રમા સક્રિય થઈ ગઈ. આ પ્રમા એટલે બુદ્ધિ. એની પ્રમામાં બુદ્ધિમાં પ્રકાશ થઈ ગયો. બુદ્ધિમાં પ્રકાશ થઈ ગયો છે, વૃત્તિમાં એક જ વખત. પછી તો જિંદગી ભર રટે જાતે. 4 તરી 12 થાય, 12 થાય, 12. તો અનુવૃત્તિ છે, ચિત્તમાંથી ખડી થતી. તો કોઈને એ જ વખતે થઈ જાય, કોઈને 4 દાડા પછી થાય, કોઈને 3જા ધોરણમાં ના થાય છે, 12મા ધોરણમાં આવે ત્યારે થાય, કોઈને વળી આખી જિંદગી ના થાય. સાહેબે તો સક્રિય કરાવ ઘણી કોશિશ કરી હતી. આ બુદ્ધિ નામની વૃત્તિ છે, એક નિર્ણય કરે છે. એ જ રીતે આ બ્રહ્મ છે તે હું છું, અને આવો પણ નિર્ણય બુદ્ધિમાં થાય છે, પણ એક જ વાર થાય છે. યાદ રાખજો. જેમ જેમ શિક્ષકે ગણાયું 4 તરી 12 થાય, અને આ કોટક સરને આખા ક્લાસમાં ખબર પડી જાય 4 તરી 12 થાય. એમની પ્રમામાં તાનો રહસ્ય સાથે બોધ થઈ ગયો. 4 તરી 12 આ રીતે થાય છે. એની પ્રમા સક્રિય થઈ ગઈ, તદ વિષય. આ તો સાદી પ્રમા છે, આ તો વિશાખા છે. આ તો હાવ આ ચકલી છે, આ તો સાદી પ્રમા, સાદી બુદ્ધિ છે.
પણ ઘણા નહીં કહેતા કે આજે તો લેક્ચર ફિઝિક્સ નું એવું ચાલ્યું સારું ઉપરથી ગયું. તો કે આ ઉપરથી જવું એટલે શું યાર? કે હારું બાઉન્સ જતું રહ્યું, ઉપરથી જતું રહ્યું. ઉપરથી જતું રહ્યું એમ કે આ સર તો એમ કે હાવ બોરિંગ સર છે આપડા. એમ કે સર બોરિંગ નહીં, પણ તદજનિત તમારી પ્રમા બનતી નથી. તો એ જો બેનો આયા છે, મારા બા આયા છે હમણાં. સહેજામ બ્રહ્મ જ્ઞાનની ઊંડી વાત કરું તો બા તરત કે છે આ શું બોલે, બધું ખબર જ પડતી નથી. આ ખબર પડતી નથી, એ પ્રમા સક્રિય થતી નથી. તો કેટલા વખત બોધ નથી, કેટલા વખતે બોધ આપીએ છે, પણ એક વખત એવી ક્ષણ આવે છે, શ્વેત કેતુ તત્વમસી, ત્યારે તે બુદ્ધિ વૃત્તિમાં આ તત્પદ ઈશ્વરનું શોધન થઈ ગયું હોય છે. ત્વમ એ ત્વમ પદનું એ શોષણ થઈ ગયું હોય છે. 4 ની ખબર હોય, 3 ની ખબર હોય, ગુણાય કેવી રીતે થાય છે અને 12 ની ખબર પડી જાય. 4 તરી 12 થાય. એવી જ રીતે તત્પદનું તે શિષ્યના મનમાં શોધન થઈ ગયું હોય છે. ત્વમ પદ એ જીવનું પણ શોધન થઈ ગયું હોય છે, શ્રવણ વડે, હો, સંશય રહિત. અસી, અને આ બંને પદને બાદ થઈને તે અસી પદનો પ્રકાશ બુદ્ધિમાં થાય છે. આ બુદ્ધિ છે, આ પ્રમા છે. બુદ્ધિ ને પ્રમા એક જ શબ્દ છે. તો વેદાંતની તત્વમસ્યાદી મહાવાક્ય જન્ય પ્રમા સાક્ષાત્કાર વખતે શિષ્યમાં એક જ વાર પ્રગટ થાય, બીજી વાર નહીં. પતી ગયો. અયમાત્મા બ્રહ્મ, તત્વમસી માંથી આ બોલ્યું તો અયમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધી પ્રમાજન્ય વૃત્તિ છે. અને શું થાય છે? આ પ્રમાજન્ય વૃત્તિ પછી આકાર દેખાય છે, પણ તો આકાર વૃત્તિ બનતી નથી. સ્ત્રી દેખાય છે, પુરુષ દેખાય છે, ઘટ દેખાય છે, પટ દેખાય છે, મઠ દેખાય છે, વિશ્વ દેખાય છે, જળ દેખાય છે, દેહ દેખાય છે, ઇન્દ્રિયો દેખાય છે. પણ એકવાર મહાવાક્યજન્ય જે પ્રમા ઉદિત થઈ છે તે કદી બીજા કોઈ આકારને પકડતી નથી, અને આને બ્રહ્માકાર વૃત્તિ કહે છે. જે વરતીય ખંડ બ્રહ્માકાર, દુર્લભ એવા સંત. એવી રીતે 100 મણ લાકડાને હે રામજી અગ્નિની એક જ ચિનગારી પકડી લે છે, અને બધા લાકડાને બારીને અગ્નિની લપટે શાંત થઈ જાય છે. એવી રીતે અજ્ઞાન અને અજ્ઞાનમાં ઊભી થયેલું આ સર્વામ, આ બધાને બાળીને તત્વમસ્યાદી વાક્યોની પ્રમાજન્ય વૃત્તિ બ્રહ્માકાર થઈને આ બધા અજ્ઞાનને બાળીને ધારણ કરેલા જ્ઞાન અને બ્રહ્માકારપણાને પણ છોડીને શાંત થઈ જાય છે. બ્રહ્માકાર વૃત્તિ એ પ્રમાજન્ય વૃત્તિ સક્રિય થયા પછી પતી ગયું. તો કેટલી વખત બોધ આપીએ જો કે પ્રમાય નહીં બનતી, પ્રમાય નથી બનતી. તો કે એમ પ્રશ્ન કર્યો છે કે એ બીજો પ્રશ્ન હવે તમે કર્યો કે આ પ્રયત્ન સાધ્ય છે કે કૃપા સાધ્ય છે? આ કૃપા સાધ્ય છે, પ્રયત્ન સાધ્ય નથી. પ્રયત્ન સાધ્ય નથી. પણ પ્રયત્ન સાધ્ય નથી નો અર્થ જયારે આપણે કરીએ છીએ ત્યારે આપણામાં બે વસ્તુ આવે છે. કાં તો આળસ આવે છે અને પ્રયત્ન પ્રત્યે શિથિલતા આવે છે. પ્રયત્ન સાધ્ય નથી આનો અર્થ એટલો જ થાય છે કે કૃપા સાધ્ય છે. તો કૃપા સાધ્ય, કૃપા કોને થાય છે? એવા પ્રયત્નની સીમા ઉપર જતા રહેલાને કૃપા થાય છે. પ્રયત્નની સીમા ઉપર જતા રહેલા તીવ્ર મુક્ષુને કૃપા થાય છે. કાલના સત્સંગમાં આવી ગયું, તમે સાંભળ્યું હતું
કૃતિ પર્યાવસાને મત્તા તીવ્ર મુમુક્ષતા. ભગવાન શંકરાચાર્ય કહે છે કૃતિ પર્યાવસાન, જેની મુમુક્ષતા કૃતિમાં પરિણમે છે, પ્રયત્નમાં પરિણમે છે. જળમાંથી નીકળી છે માછલી અને એનો તમામ પ્રયત્ન જળ તરફ પાછા જવાનો છે. અને એને તો તમારી મુમુક્ષતામાં કૃતિમાં પરિણમે છે, પ્રયત્નમાં પરિણમે. શું તમે એના માટે છટપટાઈ રહ્યા છો? શું તમારો પ્રયત્ન છે? અભ્યાસ આ બાજુ જવાનો તો નહીં. અન્ય તો રંચના માત્ર. ભગવાન શંકરા કહે છે અન્ય મુમુક્ષતા તો માત્ર મનોરંજન માત્ર છે. અને મનોરંજન માટે આ બ્રહ્મ વિદ્યાના અગાધ શબ્દોને શ્રવણ કરી અને માત્ર જેમ કોઈ મનોરંજનના પ્રસાધનો સંસાધનો જોઈને મનની વૃત્તિને રંજન આપે અને તે રીતે બ્રહ્મવેતા પુરુષોના શબ્દોથી રંજન માત્ર કરી રહ્યા છે. અને તેવાને શું? કૃતિ પર્યાવસાને. આ કૃતિનો અર્થ સંસ્કૃતમાં પ્રયત્ન થાય છે અને એવો પ્રયત્નશીલ છે અને તેવા પ્રયત્નશીલને કૃપા થાય છે. યાદ રાખજો. તો પ્રયત્ન સાધ્ય છે, કૃપા સાધ્ય છે. તો કૃપા સાધ્ય, પણ કૃપા કોણ થાય છે? જેનો પ્રયત્ન છે. શું પ્રયત્ન? જે જ્ઞાન તમારી બુદ્ધિમાં થતું જાય છે અને જ્ઞાનના પ્રભાવથી અસતની સત્તા આપોઆપ ઉઠતી જાય છે. અસતની સત્તા આપોઆપ તૂટતી જાય છે, છૂટતી જાય છે. આનો રંગ ઉતરતો જાય છે, આનો બોધ થતો જાય છે. કદી પણ બોધવાન વ્યક્તિ શું ઉલટી થયેલા પદાર્થોને રામજી કોઈ ખાવાની ઈચ્છા કરે છે? એમ જેને એ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન અને વિજ્ઞાન વાળી દ્રષ્ટિથી આ જગતના પ્રત્યેક પદાર્થો અને વિષયો વિશે વિચાર કરી દેવો છે, જેને આની દુઃખરૂપતા, અસારતા, નશ્વરતા, પોકળતા અને આ બધી વિચારી લે છે, તેઓ પ્રત્યેક મનુષ્ય પોતાના તે આત્મ સ્વભાવમાં જાગવા માટે સતત યત્નશીલ મુનિ છે. યાદ રાખજો, ગીતામાં ભગવાન બોલ્યા છે કૃપા કોને થશે? તમે ગીતા વાંચતા. સંતુષ્ટામ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયા. યતાત્મા, આ યતાત્માનો અર્થ છે જે પ્રયત્નશીલ છે. હા, અને જે આના માટે પ્રયत्नशील है. अपने क्या होते हैं? कृपा तो गुरु करेंगे, अपने क्या प्रयत्न करेंगे? तो अपने तो यही प्रयत्न करेंगे जो करते आए. अपना यत्न क्या है? યાદ રાખજો, પ્રયત્ન કરતા કરતા જેવા પ્રયત્નશીલ ને ગુરુની કૃપા થાય છે. એક એવો પ્રયત્ન, એક એવો અવકાશ બુદ્ધિમાં આવી ગયો છે અને જ્ઞાન ચક્ષુથી આ ખરી ગયું છે. યત્નશીલ છે. સંતુષ્ટમ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયા. આત્મોપેન સર્વત્ર યપશ્યતિ સપશ્યતિ. આ યતાત્મા શબ્દ ગીતાનો છે. એવો પ્રયત્નશીલ છે. યાદ રાખજો. પછી એના ઉપર ગુરુની કૃપા થાય છે. આ કૃપા સાધ્ય છે અને એવાને કૃપા થાય છે જે તીવ્ર મુમુક્ષુ છે, अति प्रयत्नशील છે. मोक्ष के सिवाय सारी इच्छाओं का खेतर उसने अपनी ज्ञान चक्षु से देख लिया है. यहाँ मिल के भी कुछ मिलता नहीं. याद रखना, हे राम जी, जिसने अपने इसी जीवन में उसी आत्म साम्राज्य को प्राप्त नहीं कर लिया, उसने पाकर भी क्या पाया? ये सब पाकर भी उसने खो दिया. और जिसने उस आत्म साम्राज्य की झलक प्राप्त कर ली, ब्रह्मणी संतों के पास बैठकर उसने सब खो कर ही सब पा लिया. हाय, ऐसा ही अपने आप में संतुष्ट रहता है ज्ञानवान. वैराग्य कोई धारण करने की वृत्ति नहीं है प्रफुल्ल भाई. वैराग्य बिल्कुल भीतरी वस्तु है. जितना जितना वैराग्य आता जाएगा उतना उतना वृत्ति में प्रकाश और अपनी विषयों पर स्वतंत्रता आती जाएगी. वैराग्य જ વ્યક્તિને સ્વતંત્ર કરે છે અને સ્વતંત્ર વ્યક્તિ પોતાના તે સ્વ સ્વરૂપમાં જાગી શકે છે. જેટલો વ્યક્તિ પરતંત્ર છે એટલો રાગી છે. किसी भी परतंत्रता को स्वीकार नहीं करनी चाहिए.
खाने में, बैठने में, उठने में, लेने में, देने में ના તો કોઈ આ વિષયો આપણને પરતંત્રતા કેમ કરાવે છે? વિષયો પરતંત્રતા કરાવે છે કારણ કે એ વિષયો પ્રત્યેનો રાગ છે. રાગ પરતંત્રતા કરાવે છે. રાગ નથી તેને શું? અને મોટા મોટા મહારાજાઓ આ સુખ અને સમૃદ્ધિને મૂકીને કલ્પતરુ વાસ કર્યો છે. અને અનુભવ તો ત્યારે સુખનો થયો છે, એમને ભીતરનું સુખ ત્યારે ઝરક્યું છે. કોપીન વંત ખલુ ભાગ્યવંત. જે કોપીન વંતો છે એ જ ખલુ ભાગ્યવંત છે. યાદ રાખજો. બહારથી વૈરાગ્યની એક વૃત્તિ આવે ત્યારે શું દશા બને છે. બુદ્ધનો એક શિષ્ય હતો કાશ્યપ, અને એક દાડો જતો હતો, ભગવાન બુદ્ધે બોલાયો, પૂર્ણ કાશ્યપ. આખા 500 શિષ્યો હતા. પૂર્ણ કાશ્યપ, નવું નામ બુદ્ધે આલ્યું. અને આનંદે કીધું કે ભગવાન આ પૂર્ણ કેમ લગાડ્યું? પૂર્ણ થઈ ગયો છે આ કાશ્યપ. અને આનંદ થયું કે અમે રોજ પતરાળા વેઠીએ છીએ અને આ પૂર્ણ થઈ ગયું છે. પૂર્ણ કાશ્યપ, તારે મઠમાં રહેવાની જરૂર નથી. હવે તું જા. તું તારા અજવાળામાં છે, તું તારા બોધમાં છે, તું તારા પૂર્ણ પ્રકાશમાં છે. વૈરાગ વૃત્તિથી તે આ બધાની પોકળતા જોઈ લીધી છે. તારે મારા પાછળ પાછળ ડોલવાની જરૂર નથી. હવે સ્વયં તું તારી રીતે ડોલ. તું તારા સ્વરૂપમાં ઠહેરી ચૂક્યો છે. આ બુદ્ધનો શિષ્ય પૂર્ણ કાશ્યપ બની ગયેલી ઘટના છે. બા અને બધા શિષ્યો હતા. એમાં તો ભગવાન હું કઈ જગ્યાએ જાઉં? આપની આજ્ઞા છે. તું જા, તારી ઈચ્છા ફરે ત્યાં. સર્વ દિશા સુખમય, આ ભાગવતનો શબ્દ છે. તેવા બ્રહ્મનિષ્ઠ પુરુષ માટે તો બધી દિશાઓ સુખમય છે. જેના મનમાંથી આશા અને વાસનાની ચુડેલ ખરી પડે છે, જેને કોઈ જગ્યાએથી સુખ નથી લેવું, તેને દુઃખ આપવાને કોઈ સમર્થ નથી. યાદ રાખજે, સુખ જ્યાં લેવું છે અને ત્યાં જ દુઃખની સૃષ્ટિ થાય છે. માટે સર્વ સુખમય દિશા, બધી દિશાઓ તે બ્રહ્મનિષ્ઠ પુરુષો માટે સુખમય છે. જેની દેહમાંથી અહંતા તૂટી ગઈ છે અને વિષયોની પોકળતા, જેને પોતાની આત્મદ્રષ્ટિથી આ જગતને જોઈ અને વિષયોની પોકળતા જેની બુદ્ધિમાંથી ખરી ગઈ છે. કાલ સવારનો સૂરજ તારા મઠમાં રહેવાની જરૂર નથી. બધા જઈને સુઈ ગયા અને આનંદ આવ્યો છે. બુદ્ધને ઉઠાડ્યા છે. ભગવાન, અમે બધા યત્નશીલ છીએ અને તમે અમને યત્નનો માર્ગ બતાવ્યો છે. પરીક્ષાઓ આજ્ઞા છે બુદ્ધની. પરીક્ષા કરજો. મારી વાતને માની ના લેતા. નચમે ગૌરવાત, મારા ગૌરવ અને મારા પ્રભાવને લઈને મારી વાતને માની ના લેતા. તમારા અનુભવમાં આવે એટલું જ સત્ય અને એ જ સત્ય. બુદ્ધ કહી રહ્યા છે માટે નહીં. તમે એવા આંધળા ના થઈ જતા. તો ભગવાન, અમે બધા યત્નશીલ છીએ પણ તોય જીવભાવમાં છીએ. આટલા બધા એકથી એક ભિક્ષુકો છે અને એમાં આ કાશ્યપને તમે પૂર્ણ કહી દીધો છે. એનું એક કારણ તો બતાવો. એક નહીં, 500 કારણ છે આને. તો અમારી એની યત્નતામાં એની યત્નતામાં શું ફેર પડી ગયો? એના યત્ન ઉપર બુદ્ધની કૃપા થઈ ગઈ છે. ભગવાન પણ એમ કે એવું કયું પરીક્ષાનું માપદંડ છે જે આનંદને અને મહાકશ્યપને જુદો કરે છે? તો જા બોલાઈ લાય પૂર્ણ કશ્યપને. હું તારી સામે પરીક્ષા કરું છું. બોલાઈ લાય. આવ્યો અને આનંદની હાજરીમાં ભગવાન બુદ્ધ પૂછે છે, કાલે કઈ જગ્યાએ જવાનું છે? કઈ જગ્યાએ આ મઠ છોડીને જવાનું? એટલે આનંદને એમ થયું કે હવે હિમાલય બાજુ જતો રહેશે. એક તો તમામ પ્રકારની પરતંત્રતા છૂટી ગઈ એની. એને નામ આપ્યું, બિહારમાં એક સુખા પ્રદેશ છે. સુખા આજે છે. ત્યાંના લોકો ઉંદર મારીને ખાય. જો આજે અથાણા, બા ઉંદર ના અથાણા કરે, ખાવા નથી ત્યાં. मैं सूखा जाना चाहता हूं. अरे એટલે એમ કે સુખા જવાતું હશે યાર.
આનંદ એકદમ બોલી વળ્યો. ભગવાન હવે બંધ થઈ ગયા છે. આનંદ બોલી પડ્યો, સુખા ના જવાય, તું મારો ગુરુભાઈ છે ગમે એમ તો હોય, તને પૂર્ણ કીધો તો પણ ત્યાં જવાનું તો કોઈ ભિક્ષુક અને સ્વયં ભગવાન બુદ્ધે પણ ત્યાં દ્રષ્ટિ તો નાખી નથી. કારણ કે ત્યાંના લોકો બહુ ખતરનાક છે. એ તને ગાળો આપી શકે છે, મારી શકે છે, મારી શકે છે, વિચિત્ર છે, લૂંટી શકે છે, મારીએ નાખી શકે છે. હું તારો મોટો ગુરુભાઈ છું, ના જવાય પૂર્ણ કશ્યપ, તું બીજે જતો રહે. પણ તું ત્યાં જવાની ઈચ્છા શા માટે કરે છે? બુદ્ધએ કીધું. અને તું જાય તો તેના લોકો તને ગાળો આપશે તો તારા મનમાં શું થશે? તો કે હું એમ વિચારીશ કે આ લોકો કેટલા ભલા માણસો છે, મને મારી હકતા હતા પણ તો ગાળ દઈને ચલવી દીધું છે. તારી આનંદની આમે જોવે છે. અને જો કદાચ તને કોઈ મારી દેશે તો? આનંદ પૂછે છે. તો મારા મનમાં એમ થશે કે કેટલા ભલા લોકો છે, મને લૂંટી શકતા હતા પણ મારીને જતો કર્યો છે. અને કદાચ તને કોઈ લૂંટી લેશે અને આ બધા વસ્ત્રો લઈ લેશે તો હું એમ જ વિચારી લઈશ કે આ બધા કેટલા લોકો ભલા છે, આ કેટલા લોકો ભલા છે કે મને મારી નાખી હકવાનું સામર્થ્ય શક્તિ ધરાવે છે તો ખાલી મને લૂંટી લીધો છે. અને કદાચ તને મારી નાખશે તો? આ સુખા લોકો છે. આનંદ પૂછે છે. મારી નાખશે તો શરીરના પેલે કિનારે જે મારું અખંડ જીવન છે અને તે જીવનમાં સ્થિત થઈ અને ભગવાન બુદ્ધનો મને આભાર માનીશ કે મારા શેષ શ્વાસ જીવનમાં ક્યાંક મારાથી ભૂલચૂક ના થઈ જાય તેટલા માટે બુદ્ધે આ કૃપા કરી છે. શ્વાસ ચાલુ હોય તો ભૂલચૂક થઈ જવા શક્ય છે. આટલા જે બહારથી ખરી પડે છે, આટલા બહારથી ખરી પડે છે જે લોકો પૂર્ણ કાશ્યપ એવા ઉપર આને કૃપા થાય છે. આ કૃપા છે અને કૃપા સાધ્ય છે. તમામ યત્નમાં યત્ન કયો કરવાનો છે? સાધન અને સાધનની સીમા છે. કેટલો યત્ન કર્યો છે બુદ્ધે? જુઓ, ભીતરની યાત્રાએ નીકળી જશો અને શાસ્ત્ર પોતાની મર્યાદા છતી કરી દેશે. આ બધા શાસ્ત્રો વ્યાસ આદિ મહાપુરુષોએ લખ્યા છે, તેમાં કોઈને કોઈ તાળા મારીને મર્યાદા મૂકી છે. તાળા સ્વયં એટલા માટે માર્યા છે અને મર્યાદા પણ એટલા માટે મૂકી છે કે કદીક ને કોઈ આ શાસ્ત્રો વાંચતા અધ્યાત્મની સાચી ભીતરી યાત્રા શરૂ કરશે તેના શાસ્ત્રોની મર્યાદા દેખાવા મળશે અને જે તાળા માર્યા છે એના તત્વાર્થ ઉજવા મળશે. અગર પોતે સ્વયં ખોલીને ના મૂકી દે અને જેટલો ભીતરથી આગળ વધતો જશે અને ભીતરી યાત્રા, સાચી આધ્યાત્મિક યાત્રા વૈરાગ્યને ધારણ કરીને કરતો જશે, એટલા શાસ્ત્ર પણ છૂટતા જશે. અને જેટલા લોકો નકલી ગુરુનો વેશ કાઢીને બેઠા છે આ પણ છતાં થતા જશે. આમનું બિંડક ત્યાં સુધી ચાલે કહું છે જ્યાં સુધી સ્વયં તમારે વૈરાગ્યની યાત્રા કરવી નથી, ભીતર જવું નથી. કોઈ જગતમાં નકલી છે એની બૂમો નહીં પાડો બાજનાથ. નકલી એટલા માટે છે, નકલી હોય, નકલી ગુરુ તો નકલી શિષ્યની બાય પ્રોડક્ટ છે, ઉપનિપદ છે આ તો. જ્યાં સુધી હું તમે નકલી છીએ ત્યાં સુધી આ બધું નકલી થતું રહેવાનું છે. अपने को यत्न करने कुछ नहीं करना है, छोड़ना कुछ नहीं है और सुनते रहना है, बदलना कुछ नहीं है और सुनते रहना है. અને જેને ભીતરથી બદલાવું છે, જેને ભીતરથી છોડવું છે, જેની બુદ્ધિમાં કોઈ પ્રકાશ થઈને આ બહારનું બધું ખરતું ગયું છે, એને શું એના માટે નકલી ગુરુ તો એના શિષ્ય બનવા તૈયાર છે, એવા સાધકના શિષ્ય બનવા તૈયાર છે. જેટલી ભીતર સત્ય યાત્રા થતી જશે અને તેટલા ગુરુની સમીપ જતા જઈએ છે. ઉપનિષદ આવો અને પછી ગુરુ આયા છે. આવા અંતર યાત્રા ખેડેલા ને જયારે ગુરુ આવે છે ત્યારે
શું એ પોતાની પાસે રાખશે? કાલે જોયું, શિવો પ્રધાન થઈ ગયો છે, શિવાજી પ્રધાન થઈ ગયા છે ગુરુના. આ સ્થિતિ આવે છે. हे राम जी, जिसने अपने जीवन की चेष्टा से, प्रयत्न से, सेवा से, शुश्रूषा से, हृदय के भाव से, अनुनय से, विवेक से, अपने हृदय की शिष्यत्व की स्थिति से, अज्ञान के स्वीकार से किसी ब्रह्मनिष्ठ पुरुष को प्रसन्न कर लिया है, उसकी आध्यात्मिक यात्रा उसी क्षण समाप्त हो जाती है. याद रखना राम जी, जगत बहुत जल्दी प्रसन्न हो जाता है, और जो जल्दी प्रसन्न होता है वो जल्दी कराजी भी हो जाता है, अप्रसन्न भी जल्दी होता है. जगत की प्रसन्नता दो पौड़ी की है. कुछ अपने से फायदा हो गया, प्रसन्न हो गए, मित्रता हो गई, और उसी शाम अप्रसन्न हो गए, राग થઈ ગયો, द्वेष થઈ ગયો. इसकी प्रसन्नता भी अस्थायी है राम जी, और जगत के लोगों की अप्रसन्नता भी अस्थायी है. उस उलझन में मत गिरो. जगतने राजी કરવા માટે જે લાગ્યા છે. हे राम जी, ब्रह्मनिष्ठ पुरुष इतनी जल्दी प्रसन्न नहीं होते. प्रसन्नता उनका स्वभाव होता है, लेकिन प्रसन्न तो तब होते हैं जब कोई ऐसा ही अपने ब्रह्म में जगने के लिए सारा यत्नशील मुनि उसके सामने आ जाता है. हाय, ઉપરોક્ત કહેલા તમામ લક્ષણ વાળો જેણે પોતાની સેવાથી, શુશ્રૂષાથી, સંયમથી, નિયમથી, અનુનયથી, વિવેકથી, રહેણીથી, અંતરની અભિપ્સાથી, બ્રહ્મ જિજ્ઞાસાથી, મુમુક્ષાથી, વૈરાગ્યથી, પોતાની અંતરની સ્થિતિથી, સાચા શિષ્યત્વથી, હે રામજી, ઉપશમ પ્રકરણ, હે રામજી, કોઈ બ્રહ્મનિષ્ઠ પુરુષને પ્રસન્ન કરી લીધા છે, અને તેને आध्यात्मिक यात्राની પૂર્ણાહુતિની अंतिम घड़ियों है. ब्रह्मनिष्ठ पुरुष का प्रसन्न हो जाना, यही वृत्ति, प्रसन्नाकार वृत्ति, उसके हृदय में ज्ञान का प्रकाश कर देती है. अनादिकाल का जो ज्ञान है, जो हम वृत्ति में दिख रहा था, उसी क्षण मिट जाता है. पार्वती ने पण कही રહ્યા છે સ્કંદ પુરાણમાં, તत् ગુરુ કૃપા हि केवलम शिष्यस्य केवलम. आ एक है एवी कृपा जे शिष्यस्य परम मंगलम. परम मंगल क्या है शिष्य का? जो शिष्य को शिष्य नहीं रहना देती, पूर्ण काश्यप कर देती है. तो भगवान बुद्धे कीधु के जा काश्यप, तो सुखा में जाए तो बुद्ध ज छे. तो सुखा प्रदेश में जतो रहे तो पण बुद्ध छे. जेनी जगतनी दृश्यमांथी सत्ता ज छूटी गई, સુખ લેવું જ નથી અને દુઃખ શું આપતા હશે? જેની બુદ્ધિમાં જગતની કોઈ સત્તા જ નથી. હા, એ લોકો તને દુઃખ આપવા માટે પ્રયત્ન કરે છે, પણ આપવાનો પ્રયત્ન કરશે, પણ તને દુઃખ નહીં આપી શકે. એ તારાથી શત્રુતા રાખશે, યાદ રાખજે. ભગવાન બુદ્ધ કહી રહ્યા છે, એ તારાથી શત્રુતા રાખી શકે છે, પણ એની સમસ્યા છે. तारा भीतर थी द्वंद्वनी साथे शत्रु, मित्र, सुख, दुख, मेरा, अपना, मैं, तू, અને આ બધી વૃત્તિઓ જેના હૃદયમાંથી ખરી ગઈ છે, એના હૃદયમાં કોઈ સ્થિતિ હશે? આ બ્રહ્માકાર વૃત્તિ શાંત થયા પછીની પૂર્ણત્વની સ્થિતિ છે, અને પ્રાપ્ત કરવી છે ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ. પણ એમ ના સમજતા પ્રયત્ન સાધ્ય છે કે ગુરુ કૃપા સાધ્ય છે? तो गुरु कृपा साध्य, पर गुरु कृपा साध्य ने जो यत्नशील होते हैं, कृति पर्यावसाने यतो मता मुमुक्षताः अन्यातु रंचना मात्र यत्र न तादृशी कृति ही. भगवान शंकराचार्य कही રહ્યા છે કે બાકીની તો બધી રંચના માત્ર છે, મનોરંજન માત્ર છે, જેમાં તે મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન થતો નથી. અને આવો જેનો 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 એના માટે પ્રયત્ન થાય છે, सहायक साधन भी अपने को अपनाने चाहिए, वैराग्य अपनाना चाहिए, उपरति अपनानी चाहिए, परतंत्रता को काटना चाहिए. यत्नशील मुनिए कदी पण कोईना परतंत्र नहीं रहવું જોઈએ. प्रफुल्लभाई, नहीं रहવું જોઈએ, परतंत्र नहीं रहવું જોઈએ.
है, क्योंकि स्वतंत्रता में प्रवेश करવો છે तो ऐसे ही स्वतंत्र बनना पड़ता है। और आओ ने कृपा साध्य થાય છે। અંતિમ મુદ્દો થોડો અઘરો છે, એ ગુરુની કૃપા સાધ્યનો અઘરો છે। યત્નશીલે ઘણા હોય છે, ગુરુની કૃપા પ્રાપ્તિમાં પાછા પડી જાય છે, એ કદીક ને કોક ને એવા કોક ને છે। શું યત્ન છે? આપણે બહુ મોટો ફકીર થઈ ગયો બુલ્લે શાહ, આમથી આમ ફળે, ઈરાનનો બાદશાહ હતો, અને બા ઇબ્રાહિમ આદમ, અને આ ઈરાનનો ફકીર 7.5 ફૂટ ઊંચો, અને કોકે કીધું કે એની જે બેગમ હતી એને કીધું કે આપણા વિસ્તારના બહુ મોટા ફકીર છે, લઈ આવો। એટલે માણસો મોકલ્યા એને, એટલે કે કયો ફકીર? એટલે કહે છે કયો બાદશાહ? કે ઈરાનનો બાદશાહ। કે શું નામ છે? કે હું ઓળખતો નહીં। બા આવી ઊંધી વાતો કરી। એટલે બાદશાહ સ્વયં એને તેડવા ગયો, અને તેડવા ગયો ત્યારે ખંડેરમાં, પછી તો એનો પ્રેમી બની ગયો બાદશાહ। તમામ પ્રકારના બોધને અને હૃદયમાં ગ્રહણ કર્યા બા, અને છેલ્લી અવસ્થામાં બા એની અવસ્થા આવી ગઈ, પોતાના દીકરાને પેલો એ બનાવી દીધો, શહેનશાહ બનાવ્યો, વૈરાગ વૃત્તિ ધારણ કરી દીધી બા। અને વૈરાગ વૃત્તિ ધારણ કરીને પોતાના મહેલનો 7મો માળ, અને એના ઉપર માત્ર બાફેલી વસ્તુ ખાઈને બા એ પરમાત્માની ખોજ કરે છે બા। પ્રાપ્તિ થતી નહીં નંદુબા। જ્યારે જ્યારે બુલ્લે શાહ આવે ત્યારે ત્યારે વાતે કરે, કૃપા સાધ્ય છે, કૃપા કેમ થતી નહીં? એક દાડો પછી ફકીરો તો બધા માથાના ફરેલા હોય બા, બહુ નહીં હતાવાના એમને। આમણે શું કર્યું? બુલ્લે શાહ રૂપ બદલી કાઢ્યું, અને રૂપ બદલીને વેશ બદલીને 7મા માળે દોડતા આવ્યો કોઈ અજાણ્યો માણસ, બધા સૈનિકોને આમ ધક્કો માર્યો, અને પેલો આમ ધ્યાનમાં લીન હતો, શિષ્ય તો એનો જ છે। શું થયું છે આગંતુક? અહીં સુધી કેમ આવ્યો છે? બોલે મારું ઊંટ ખોવાઈ ગયું છે। અરે એમ કે તારું મગજ તો ઠેકાણે છે ને? 7મા માળે કઈ ઊંટ મળતા હશે? એટલે દાંત કાઢ્યા નંદુબા, અને દાઢી કાઢી નાખી, બધું કાઢી નાખ્યું, અને પેલા દંડવત પ્રણામ કર્યા। ગુરુવર આપ? ફકીર સાહેબ તમે આપ છો? શું તને ખબર છે 7મા માળે ઊંટ ના મળે? 7મા માળે બેઠે બેઠે તારે પરમાત્મા મળી જતા છે। શું યત્ન છે? ક્યાં દે સકતે હો બોલો, કે બદલા में क्या दे सकते हो? એક આપણો 7મો માળ નક્કી કરી રાખ્યો છે, માટે બહુ જ યત્નશીલ હોવા છતાં પણ ગુરુની કૃપા થતી નથી। અનિશ્ચિતતામાં કૂદવું પડે છે ગુરુની કૃપા માટે। આત્મહત્યા કરવા માટે જેટલી તાકાતની જરૂર પડે છે, અને જેટલા જનૂનની જરૂર પડે છે, તેટલી તાકાત અને જનૂન તે આત્માની પ્રાપ્તિ માટે પણ પડે છે। ગુરુની કૃપા માટે જે બિલકુલ દીવાના છે, દીવાના રહ્યા છે લોકો, પાગલ રહ્યા છે લોકો, ગાંડા રહ્યા છે લોકો, જેમનું ભગવાન બુદ્ધની સાથે ક્યાંક નામ આવી જાય છે, રામકૃષ્ણ પરમહંસની સાથે સાથે ક્યાંક નામ આવી જાય છે, પાગલ રહ્યા છે। અને એ પાગલતાની ચરમસીમા ઉપર અંધારામાં કૂદવા માટે જે તૈયાર છે, અનિશ્ચિતતામાં કૂદવા માટે જે તૈયાર છે। ગુરુદેવનો ઈશારો સમજી ગયો આ બુલ્લે શાહ શું કે છે? બા આવો, અને 7મા માળે બેસીને કોઈ યત્નશીલ થવા માંગે છે, तो इसका मूल्य होता है, कोई मूल्य होता है।
તમે રે તમારું શીશ ઉતારો જો પાન બાઈ અન રમાડી દઉં બાવનની રે બાર તમે રે તમારું શીશ ઉતારો જો પાન બાઈ રમાડી દઉં બાવનની રે बार यत्नशील भी होते हैं और ऐसे यत्नशील उतरी गयो 7मा माળેથી નીચે હાજ ના પડે સાક્ષાત્કાર કરતા ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ